ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે. સાદી અને સરળ ભાષામાં સમજવા જઈએ તો ટેકાના ભાવે ખરીદી કોણ કરશે, કેવી રીતે કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા માર્કેટમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે. રવિ સિઝનમાં જોવા જઈએ તો 2024માં તુવેર, ચણા અને અડદ અને રાયડાની ખરીદી કરવામાં આવશે. આ 4 પાક માટે અત્યારે ટેકાના ભાવે 4 પાક જાહેર કરે છે. તો તુવેરના ભાવ સરકાર દ્વારા ટેકાના ભાવમાં 1 ક્વિન્ટલના 7,000 એટલે કે આપણે 1 મણના 1400 લેખે તુવેર સરકાર ખરીદશે. ચણાના ભાવ 1 ક્વિન્ટલના 5,440 એટલે 1 મણના 1,088. અડદના 1 ક્વિન્ટલના 6,950 એટલે કે 1 મણના 1,390 રૂપિયા. રાયડાના 1 ક્વિન્ટલના 5,750 એટલે 1 મણના 1,130. આ સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ઉપર મુજબના ભાવ સરકાર દ્વારા ખેડૂતનો માલ વેચવા માટે મિનિમમ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તો જે ખેડૂતને આ પાક વાવેલો હોય અને ઉત્પાદન થયેલું હોય તો તેમને ઓનલાઈન અરજી કરવી જોઈએ. અને બજારમાં તે ગમે ત્યાં પણ વેચી શકે છે, પણ આપણે મિનિમમ ભાવ જે સરકારે નક્કી કર્યા એટલા મળતા હોય તો વેચી શકાય છે. એનાથી ઓછા ભાવ હોય તો આપણે બજારમાં ન વેચતા અને આપણે ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરી અને સરકાર દ્વારા વેચાણ કરવું જોઈએ. તો બજારમાં ગમે ત્યાં ટેકાના ભાવ અથવા એના કરતાં વધારે ભાવમાં વેચાણ કરવામાં આવી શકે છે. બજારમાં એના કરતાં ઓછા ભાવમાં વેપારી માગે તો વેચાણ ના કરતા અને ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરી અને માર્કેટ યાર્ડમાં સરકારને વેચાણ કરી શકો છો. આમ સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે એ ક્વિન્ટલમાં હોય છે. તો 1 ક્વિન્ટલના સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તો અમુક ખેડૂતને ખબર ના હોય કે 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય, તો 1 ક્વિન્ટલ એટલે 100 કિલો. 100 કિલો એટલે 5 મણ થાય. જે પ્રાથમિક માહિતી આપવી જરૂરી છે. એટલા માટે 1 મણના ભાવ પણ જાણવા જરૂરી છે. જે ખેડૂતો આ ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય એમને આજે જ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. આ ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન કરવાની તારીખ 5/2/2024 થી 29/2/2024 સુધી ચાલુ છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં VCE એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરાવી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોવા જઈએ તો તમારા 7/12/18ના ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પાક વાવેતરનો દાખલો જે તમને તલાટી પાસેથી મળશે અને મોબાઈલ નંબર સાથે રાખી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી થયા બાદ તમારા મોબાઈલમાં એક નંબર મેસેજ આવશે કે જે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એનો.
જ્યારે ખરીદી ચાલુ કરવામાં આવશે એટલે તમને ફોનથી જાણ કરવામાં આવશે અથવા તમારા મોબાઈલમાં મેસેજ આવશે. એ મેસેજ મુજબ આપેલ તારીખે આપના નજીકના માર્કેટ યાર્ડમાં તમે કરેલી અરજીની પ્રિન્ટ લઈ તમે સરકારના નિયમ મુજબ તમે કરેલા પાકનું ઉત્પાદન તમે કરેલ અરજી મુજબ વેચાણ કરી શકો છો. વેચાણ બાદ તમારા ખાતામાં બેંક ખાતામાં સીધા પૈસા આવશે તે સરકારના સમય મર્યાદા મુજબ. આમ ખેડૂતો માટે આ ખૂબ જ સારી સુવિધા અને ખેડૂતોના માલનું વેચાણ કરી શકે છે. તો જેમને પણ આ 4 પાક વાવેલા હોય તો તેમને આજે જ ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.